નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ રાજકારણ અને શૈક્ષણિક મોટા સમાચાર. હવે સમગ્ર ભારત દેશમાં શાળાઓ બંધ. ગુજરાતમાં હવે ફરી નવા વાયરસનો કાળો કેર, જેમાં ધડાધડ બાળકોના થયા મૃત્યુ અને ગુજરાતનું આરોગ્ય તંત્ર આવ્યું એલર્ટ મોડમાં. દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ થયા ખૂબ જ દુઃખી અને ફરી કોરોનાની એન્ટ્રી, મચ્યો હડકંપ અને માસ્ક કરાયું ફરજિયાત. સીએમ ભૂપેન્દ્ર પટેલનો રાતોરાત મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી શેર કરી દેજો. સર્વપ્રથમ ગુજરાત રાજ્ય સરકારનો મોટો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર સહિતની 9 જેટલી મહાનગરપાલિકાઓને આગામી 5 વર્ષ સુધી જાહેર હિતના 11 વિકાસ પ્રોજેક્ટ માટે સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવાનો નિર્ણય કર્યો છે. ફાયર સ્ટેશન, વોટર અને ગટર પ્રોજેક્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, ટાઉન હોલ સહિતની સુવિધાઓ ઝડપથી વિકસાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી શહેરી વિકાસને ખૂબ જ ઝડપથી વેગ મળશે. આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો ગુજરાતમાં ખતરનાક વાયરસની એન્ટ્રી. પંચમહાલમાં ચાંદીપુરમ વાયરસના કારણે 2 બાળકોના મૃત્યુ થતાં ચિંતા ફેલાઈ છે. ગોધરા તાલુકાના સરદારામપુરા અને વિઝોલ ગામમાંથી કેસ નોંધાયા હતા. બંને બાળકોને ગોધરા સિવિલ બાદ વડોદરામાં સારવાર અપાઈ હતી, પરંતુ બચાવી શકાયા નથી અને બંને બાળકોના મૃત્યુ થયા છે. આ વાયરસ મુખ્યત્વે 0 થી 15 વર્ષના બાળકોમાં મગજના તાવનું કારણ બને છે અને સેન્ડ ફ્લાયથી ફેલાય છે. આરોગ્ય વિભાગે કામગીરી પણ શરૂ કરી દીધી છે. ત્યારબાદ ડાયાબિટીસના દર્દીઓને મોટી રાહત. ભારતમાં ડાયાબિટીસની ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડેનમાર્કની નોવો નોર્ડિસ્ક કંપની દ્વારા ભારતીય બજારમાં વન્સ વીકલી બેઝ ઇન્સ્યુલિન દવા લોન્ચ કરતા હવે દરરોજ ઇન્જેક્શન લેવાની પીડામાંથી મોટો છુટકારો મળશે. વર્ષના 365 ઇન્જેક્શન લેવાની સંખ્યા ઘટીને માત્ર 52 થઈ છે. આ ઇન્જેક્શનનું ઉત્પાદન ડેનમાર્કમાં થશે, જેની ભારત આયાત કરશે. 1 ml ની કિંમત 2611 રૂપિયા નક્કી કરવામાં આવી છે. વધુમાં પ્રાપ્ત થતા ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો ચાંદીપુરા વાયરસથી વધતા તંત્ર આવ્યું એક્શન મોડમાં. રાજ્યમાં વધતા ચાંદીપુરા વાયરસના કેસો અને એક પછી એક બાળકોના મૃત્યુ બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. વધતી ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લાના 9 જેટલા ગામોમાં દવાનો છંટકાવ અને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે, જેથી બાળકમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાય છે. સાથે જ ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરી સંભવિત જોખમ ધરાવતા વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે. આગળના દુઃખદ સમાચાર અને ભારતીયોના થયા મૃત્યુ. વિયેટનામના ફૂકોટ દ્વીપ નજીક 36 ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક બોટ સમુદ્રમાં પલટી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ભારતીય 15 પ્રવાસીઓના મૃત્યુ થયા છે, જ્યારે બાકીના ઘણા લોકો હજુ લાપતા છે અને તેમની શોધખોળ ચાલુ છે. વિયેટનામ સ્થિત ભારતીય દૂતાવાસો પાસે કંટ્રોલ રૂમ બનાવીને તાત્કાલિક 3 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આગળના સૌથી ચિંતાજનક સમાચાર અને કોરોનાનું ભારતમાં ખતરનાક કમબેક અને લાગ્યા પ્રતિબંધો. આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસે ફરી હડકંપ મચાવ્યો છે. છેલ્લા સપ્તાહમાં 8 નવા કેસ સામે આવ્યા છે અને 2 દર્દીના મૃત્યુ પણ થયા છે. હોસ્પિટલ, બસ સ્ટેન્ડ અને અન્ય તમામ જાહેર અને ભીડભાડવાળા વિસ્તારમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઘર ઘર સર્વે કરવા અને જરૂર પડવા પર તેને આઇસોલેટેડ શિફ્ટરમાં શિફ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. સરકારે તત્કાલ પ્રભાવથી સર્વેલન્સ અને તૈયારીના કડક ઉપાયો પણ લાગુ કર્યા છે. આગળના ચિંતાજનક અને દુઃખદ સમાચાર. ગુજરાતમાં નવા વાયરસનો કાળો કેર અને બાળકોના થયા મૃત્યુ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યો છે. આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ વાયરસથી સંક્રમિત 3 બાળકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે, જેમાં ગોધરાના 2 અને રાજસ્થાનના 1 બાળકનો સમાવેશ થાય છે. એટલું જ નહીં મિત્રો, વિસનગરના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વડનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. સ્કીનિંગ અને સર્વેલન્સની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ થયા ખૂબ જ દુઃખી.
વિયેટનામના કુકોડ નજીક સર્જાયેલી હોડી દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોના કરુણ મૃત્યુ પર પીએમ નરેન્દ્ર મોદીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. તેમણે ખાતરી આપી છે કે આપણું દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ પ્રભાવિત લોકોને તમામ સંભવિત મદદ પૂરું પાડી રહ્યા છે. આગળના સૌથી મોટા ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને સમગ્ર ભારત દેશમાં શાળાઓ થઈ બંધ. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા 10 વર્ષમાં દરરોજ સરેરાશ 25 સરકારી શાળાઓ બંધ થઈ છે. દેશમાં સરકારી શાળાઓની સંખ્યા 11.0 લાખથી ઘટીને 10.13 લાખ થઈ ગઈ છે, જ્યારે ખાનગી શાળાઓ 2.88 લાખથી વધીને 3.39 લાખ થઈ છે. વિદ્યાર્થીની સંખ્યા ઘટવાને કારણે કુલ એડમિશનમાં 2.26 કરોડનો ઘટાડો નોંધાયો છે, જે શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટું સંકટ દર્શાવે છે.